એક મહત્વના સમાચાર વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસની હાજરીમાં જ હત્યા થયા બાદ વડોદરા પોલીસ કમિશનરે કડક કાર્યવાહી કરી પીઆઈ પીએસઆઈ સહિત 10 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સયાજી હોસ્પિટલના પરિસરમાં જ 18 નવેમ્બરના રોજ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા થઈ ગઈ હતી। આ સમગ્ર મામલે પોલીસ કમિશનરે કાર્યવાહી કરી છે। વડોદરા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો। અગાઉ પણ પોલીસ કમિશનરે 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા। સસ્પેન્ડ થયેલા પોલીસ કર્મીઓમાં પીઆઈ કેએસ માણિયા, પીએસઆઈ કેડી પરમાર, એએસઆઈ મનોજ સોમાભાઈ, એએસઆઈ પ્રવીણ કુમાર સેતાજી, હેડ કોન્સ્ટેબલ જયદેવભાઈ, હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ, જશવંતભાઈ નો સમાવેશ થાય છે। તો સાથે અર્જુનભાઈ ઈશ્વરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ ખેમાભાઈ, લોકરક્ષક રાકેશ નટવરભાઈ, લોકરક્ષક ભરત રણછોડભાઈ। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારે જણાવ્યું કે 18 નવેમ્બરના રોજ થયેલી હત્યા બાદ પ્રાથમિક રિપોર્ટના આધારે 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે ડિટેલ રિપોર્ટના આધારે તથ્ય સામે આવતા આ તમામ પોલીસ કર્મીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે।